નમસ્કાર મિત્રો, આજે એક નવી જગ્યાએ નવી વાત લઈને આવ્યો છું. અહીંયા અમદાવાદ ખાતે અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 13 થી 21 નવેમ્બર સુધી અહીંયા ચાલી રહ્યો છે. અહીંયા કયા કયા પુસ્તકો મળે છે, કઈ ભાષાના પુસ્તકો મળે છે, તો આવો તમને પણ બતાવું કે કયા કયા પુસ્તકો મળે છે. તો ચાલો મિત્રો, હવે અંદર પ્રવેશ કરીએ અને આ છે મેઇન પ્રવેશ દ્વાર. અહીંયા શરૂઆતમાં જ એક ફંક્શન જોવા મળી રહ્યું છે આપણને, અને એ છે એક પુસ્તકનું વિમોચન. અહીંયા પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે અને ત્યારબાદ આપણે સ્ટોલની અંદર જઈશું. અહીંથી બધા સ્ટોલ શરૂ થાય છે. અહીંયા દરેક પ્રકારના ધાર્મિક, આધ્યાત્મિક, રમતગમત, બાળકો માટે વાર્તાઓ, ડ્રોઈંગને લગતા તમામ પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે. અહીં બેરિસ્ટર માસ્ટર પટેલ આ પુસ્તક સરદાર વલ્લભભાઈ પટેલની જીવનકથાને વર્ણવે છે. આનંદ માથ NBT સ્પેશિયલ એક્ઝિબિશનમાં આનંદ માથનું સ્ટોલ છે, જે બંકિમચંદ્ર ચાટર્થીનું ઐતિહાસિક નવલકથા છે અને આ પુસ્તક અહીંયા ઉદ્ઘાટનમાં લોન્ચ થયેલું. વિશ્વના મહાન નારીરત્નો, વિશ્વના આદર્શ નારીરત્નો, લાગણીઓના સંવાદ, આશાના અંકુર, કુંતી, દ્રૌપદી, મહાનાયક, ઋગ્વેદ, ઇન્કલાબ, વિવેકાનંદ, વીર સાવરકર, આ પ્રકારના ઘણા બધા પુસ્તકો આપણને અહીંયા મળી રહે છે. અને ત્યારબાદ અંગ્રેજી બાળ વાર્તાઓ અને અંગ્રેજી બાદ હિન્દી પુસ્તકો પણ અહીંયા ઉપલબ્ધ છે, આપ અહીંયા જોઈ શકો છો. અને ત્યારબાદ આપણા લોકલાડીલા ગાંધીજી, ડૉક્ટર S. રાધાકૃષ્ણન, ગૌતમ બુદ્ધ, આવા ઘણા બધા પુસ્તકો આપણને ઉપલબ્ધ થવાના છે. NBT દ્વારા 5000થી વધુ ઈ-બુક્સ 23 ભાષાઓમાં ઉપલબ્ધ છે. તો આની મુલાકાત તમે જરૂર કરજો. મિત્રો, તમને હવે હું ગાયત્રી પરિવારના સ્ટોલની મુલાકાત કરાવું. આ છે ગાયત્રી પરિવાર અમદાવાદ, એમનો સ્ટોલ છે. અહીંયા ગાયત્રી પરિવારના પુસ્તકો આપણને મળી રહે છે. તો આવો ચલો એમની જોડે વાત કરીએ કે તમે કઈ રીતે પુસ્તકોનું વેચાણ કરો છો. ગાયત્રી પરિવાર અને પ્રવીણભાઈ પટેલ, એમની જોડે આપણે માહિતી લઈશું. પ્રવીણભાઈ સાહેબ, તમે કેટલું ડિસ્કાઉન્ટ આપો છો? અમારા ત્યાં અમારું સાહિત્ય એમ સસ્તું હોય. અમે વેદો, ઉપનિષદો, તમામ દર્શનો, અમારા ગુરુદેવે ટોટલ 3260 પુસ્તક લખ્યા છે. એમાંથી મોટાભાગના પુસ્તકો અમે અહીંયા લાવેલા હોઈએ છીએ અને એમાંથી અમે 50% એટલે અમારી ભાષામાં બ્રહ્મભોજ કહીએ છીએ. જે પૈસા અમારા દાનમાં આવતા હોય છે એમાં બ્રહ્મભોજ તરીકે લોકોને આપતા હોઈએ છીએ, કે જેથી સસ્તું સાહિત્ય બધાના સુધી પહોંચી શકે. અને આ સાહિત્ય કોઈ લેખકનું નથી, ગાયત્રી મંત્ર સિદ્ધ કરી ગુરુદેવની તપની પ્રસાદી રૂપે છે આ જ્ઞાન. એટલે બીજા લેખકો કરતા અમારા જ્ઞાનમાં ડિફરન્ટ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સાહેબ. તો મિત્રો, આ છે આર્ય સમાજનો સ્ટોલ. આવો એની અંદર પણ જઈએ. શું નામ છે આપનું? મારું નામ સંજયભાઈ પુરોહિત છે. આપણો આ બુક ફેરની અંદર આર્ય સમાજ નામના સંસ્થાના નામથી આપણે આ સ્ટોલ કરેલો છે. આર્ય સમાજ સંસ્થાનો મૂળ ઉદ્દેશ્ય આપણા સનાતન ધર્મ જે વેદ આધારિત છે એનો પ્રચાર પ્રસાર કરવો. આપ જોઈ શકો છો કે કેટલા લોકો પુસ્તકોની ખરીદી કરી રહ્યા છે અને પેમેન્ટ ચૂકવી રહ્યા છે. તો અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ 2025 અને આ સ્થળ છે રિવરફ્રન્ટ, અટલ બ્રિજની બાજુમાં, બિલકુલ બાજુમાં. તો 21 તારીખ સુધી રહેવાનું છે. તો પુસ્તકો જો જોઈતા હોય તો અહીંયા આવો. પુસ્તકો અંગ્રેજી, હિન્દી, ગુજરાતી બધી જ જાતના પુસ્તકો અહીંયા મળશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.